नामानि कर्माप्येकं तस्य देवस्य सेवा। આ એક શ્લોક જગન્નાથજીએ પોતે શ્રેષ્ઠથી લખીને બધા સામે પ્રસ્તુત કર્યો। એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, સૌથી મોટું શાસ્ત્ર એ પ્રભુના મુખેથી પ્રગટ થયેલી યા સ્વયં પદ્મના અવશ્ય ભગવતના વિનિસ્મૃતા, જે સ્વયં પ્રભુના મુખારવિંદમાંથી પ્રગટ થઈ છે એવી ગીતા સુગીતા કર્તવ્ય એ શ્રી ગીતાજી છે। ગીતા સુગીતા કર્તવ્ય કિમન્યૈ શાસ્ત્ર વિસ્તરૈः યા સ્વયં પદ્મના અવશ્ય ભગવતના વિનિસ્મૃતા, જે સ્વયં પદ્મનાભના મુખારવિંદમાંથી પ્રગટ થઈ છે એ ગીતા સર્વોપરી શાસ્ત્ર છે। સૌથી મોટા દેવ એકો દેવો દેવકી પુત્ર એવ, જે દેવકીના પુત્ર સ્વયં કૃષ્ણ છે। મંત્રોપ્યેકસ્તસ્ય નામાની, કે સૌથી શ્રેષ્ઠ મંત્ર એમનું નામ છે। અને કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા, સૌથી શ્રેષ્ઠ કર્મ એ પ્રભુની સેવા છે। હવે એ સમયે બધાએ માન્ય કર્યું, પણ એ સમાજમાંથી એક પ્રત્યુત્તર આવ્યો, હું આ વસ્તુ માનતો નથી। બધાએ જોયું કે આ કોણ છે? તે એક મનુષ્ય ત્યાં ઊભો થયો, એક માનવ ઊભો થયો। એ વ્યક્તિએ કહ્યું કે જગન્નાથજીને તો શ્રેષ્ઠ જ નથી, ખબર છે ને તમને? તમે જગન્નાથજી દર્શન કરવા આવ્યા, જગન્નાથજીને શ્રેષ્ઠને ચરણારવિંદ નથી। એ અલગ વિષય છે, અલગ કહાની, અલગ પ્રસંગ છે। જગન્નાથજીની જ ઈચ્છા હતી મારે આમ બિરાજવું છે, જગન્નાથજીના શ્રેષ્ઠ નથી। તો પહેલા એ કહ્યું કે વ્યક્તિએ કે જગન્નાથજીને તો શ્રેષ્ઠ નથી, તો લખ્યું કોણે છે? આ તો ષડયંત્ર કરે છે બધા। તો પાછું કલમ અને કાગળ મૂકવામાં આવે અને દ્વાર બંધ કર્યા। તો પુનઃ એક શ્લોક લખેલો આવ્યો કે યહ પુમાન પિતરમ દ્વેષ્ટિ તમ વિદ્યા ધન્ય રેતસમ, યહ પુમાન ઈશ્વરમ દ્વેષ્ટિ તમ વિદ્યા ધન્ય રેતસમ, કે જે પુત્ર એ પિતાનો દ્રોહ કરે એ પિતાનો પુત્ર ન હોઈ શકે, અને જે મનુષ્ય ઈશ્વરનો દ્રોહ કરે એ કોઈ ઉત્તમ કુલથી કે ઉત્તમ પરિવારથી ન હોઈ શકે। તો ત્યારે રાજાએ ધમકીપૂર્વક એની માતાને પૂછ્યું, તો ખબર પડી તો રજત પુત્ર છે, એ બ્રાહ્મણ હોવાનો ઢોંગ કરી રહ્યો હતો। ત્યારથી એ પ્રતિપાદિત થયું કે સર્વોપરી શાસ્ત્ર ગીતાજી, સર્વોપરી દેવ એ શ્રી કૃષ્ણ, સર્વોપરી મંત્ર એટલે શ્રી કૃષ્ણનું નામ, અને સર્વોપરી કર્મ એ પ્રભુની સેવા છે।